ભગવાનને છોડ્યા નહીં. અને અહીંયા અત્યારે કેવું થાય બિહારી સ્વામી જો શેર બે શબ્દ કડક કરે છે, સ્વામી નારાયણ હવે કાલથી હું આવીશ નહીં. હા, એટલે આવો જે ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે આ ચિંતામણી તુલ્ય છે. પછી મહારાજે એને દીક્ષા આપી અને અદ્વૈતાનંદ કે એવું કઈ નામ મળ્યું એનું, અને કોઈ મંદિરના મોટા મહંત બનાવ્યા. એ મગ્નિરામ આ દ્રવિડ દેશમાંથી સત્સંગને વાસ્તે દેશ પ્રદેશની અંદર ફરતા ફરતા મહારાજનો યોગ થયો. મહારાજ એને મળ્યા, ખૂબ સત્સંગની સેવા ભાવથી પછી કરી. એની સાથે 100 સાધુ હતા. એ સાધુને કહી દીધું તમારે રહેવું હોય મોક્ષના દાતા ભગવાન સ્વામિનારાયણ છે, હું નથી, મારી પાસે કલ્યાણ નથી, મારી પાસે મોક્ષ નથી, મારી પાસે આખી વસ્તુ હતી નહીં. આ તો મારા મંત્ર જંત્રથી તમને બધાને વશ કર્યા હતા મેં. હવે તમને આ ભગવાન જો તમને ઓળખાતા હોય તો અહીંયા જો, અને ના ઓળખાતા હોય તો જેને જ્યાં જવું હોય ત્યાં છૂટી છે. આવી રીતે મગ્નિરામને બીજા જે અમુક મુમુક્ષ જીવાત્મા સંતો હતા એ બધા મહારાજની પાસે શરણું સ્વીકાર્યું, સાધુ થયા. અને બાકીના બધા રખડપટ્ટી કરતા કરતા કઈક મરી ગયા, કઈક ગરગડ્યા, કઈક ક્યાંય જંપુરી ઉભી ગયા. તો ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. એ ભગવાને મનુષ્યનો દેહ ભગવાનનું ભજન કરવા માટે આપ્યો છે. ચિંતામણી તુલ્ય છે. જેટલું સત્સંગમાં વૃદ્ધિ વધારે રાખશો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર વાત લખી છે કે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા સર્વ ક્રિયાને વિશે ભગવાનનું અખંડ ભજન કરવું. ભજન કરવું એ જ આપણું મોટું બિલ છે. આટલી લાઈટ બળશે ને મંદિરમાં, કેટલી બધી લાઈટ ચાલુ કરીશ, આ બધાનું બિલ આવશે. ઓલો 24 કલાક તપે છે સૂર્યનારાયણ ને ચંદ્રમા, 24 કલાક તપે છે. આપણી પાસે કોઈ દિવસ બિલ માંગ્યું નથી. એક વર્ષ વરસાદ ન આવે તો એક જ વર્ષ કેવી મુશ્કેલી ઉભી થાય. હા, એક વર્ષ ઠંડી ન પડે, નથી ગરમી પડે તો કેવી પોઝિશન ઉભી થાય. તો આ બધી ઋતુને એક ધારું ચલાવવું ભગવાનની મર્યાદામાં રહી અને હવના ઋતુના કામ કામ કરે છે. સૂર્યનારાયણ ભગવાનને આજ્ઞાથી એનું કામ કર્યા કરે છે, ચંદ્રમા એનું કામ કર્યા કરે છે, વરસાદ છે વાયુ અને ઇન્દ્ર એ પણ ભગવાનને સમય પ્રમાણે વરસાદ આપે, પાણી આપી દે છે. કોઈ પ્રકારનું આપણી પાસે બિલ માંગતા એનું બિલ છે એ ભગવાનનું ભજન ભક્તિ છે, કથા વાર્તા છે. આ એનું મોટું બિલ છે. તો ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે એ ચિંતામણી તુલ્ય છે. હવે આ ચિંતામણીને જો આપણે ગમે એમ બેઠી રાખશું, ફેંકી દઈશું તો કરોડ કામ ગુણાતીતાન સ્વામીએ વાતમાં લખ્યું કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધરાને એક મોક્ષ બગડ્યો તો કાંઈ કર્યું બધું પાણી દિવસ આપણું. એટલે ભગવાને મનુષ્યનો દેહ જે આપ્યો છે એ ચિંતામણી તુલ્ય છે. આ દેહ કરી અને જેટલું ભગવાનનું ભજન થશે એટલું આપણને સુખ મળશે. પહેલાના વખતમાં લોકો યજ્ઞ બહુ કરતા. હા, આ વરસાદ આવવાનો હોય ને પહેલા યજ્ઞ કરે, ઇન્દ્રદેવને રીઝાવવા માટે કરે. કોને અટકાવ્યો? હવે કોને ના પાડી વરસાદ આવે તો એને એનો યજ્ઞ ન કરવો, એને મનાવવો નહીં, એને રીઝાવવો નહીં. કોને ના પાડી? કોઈ ખબર નહીં. બધા જાણે હો પણ બોલે જ નહીં. બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાને નંદ બાબાને કીધું કે ભાઈ તમારે આ યજ્ઞ નહીં કરવાનો અને મારા ગોવર્ધન નાથની પૂજા કરો. તો યજ્ઞ ન કરવા દીધો તો ઇન્દ્રને એમ થયું કે આને મારો યજ્ઞ રોક્યો છે એટલે ઈ કોપાયમાન થયા
અને કેટલો વરસાદ પડ્યો? 12 મેઘ ખાગા કરી દીધા. 12 મેઘ. એટલો મુશળધાર વરસાદ પડ્યો, એટલો વરસાદ. જો એ વરસાદ અત્યારે પડે ને તો આ બેંગ્લોર તળાવ છે તો સમુદ્ર ભેગું થાય, કારણ કે આ ઊંચું બહુ છે ને, એટલે આમ સાણા જેમ તપતું ઈ જાય. એવો વરસાદ પડ્યો. ભગવાન કે કોઈ પૂજાશે ને મારા ગોવર્ધન નાથ બહુ દયાળુ, આપણે બધા એને જોયા હતા. પછી ભગવાને ગોવર્ધન નાથ ને કેમ ઊંચો રાખ્યો? ત્યારે મારી જેવા અભિમાન હતા ને એને હું છું કે આમાં લાકડીને ટેકે છે. ગોવર્ધન નાથ લાકડીને ટેકે ઉતાર. ભગવાન કે થોડીક દયા કરે, મને થોડું બહાર જવું પડશે. આ થોડોક હાવ તમે ટેકો રાખજો, હું આવું કે. ભગવાને સહેજ આમ આંગળે ઈશારો કર્યો ને ત્યાં તો આખો ખળ ગયો. ગોવર્ધન નાથ આખો ખળ ગયો. હે ભગવાન ચાલો. આમાં કોઈ આપણે તો હું કરતા મરી જવાનું છે. આમ આપણું ધાર્યું કઈ થતું. એટલે ભગવાનને વરસાદ જયારે આવે ત્યારે એ પેલા યજ્ઞ કરતા હતા. પછી વરસાદ પેલો વરસાદ હોય ત્યારે એને વધાવા જાય ગામની ભાગોળ સુધી. હા, છે આજે કોઈ નીતિ નિયમ? કેટલો સુધારો મોબાઈલ ને હારવાર સુધી. જેટલું આ ઇલેક્ટ્રોનિક સુધર્યું એટલું જ આ બધું સુધારો થયો. સુધારો ક્યાં ના? હા, સુધાર કાંઈક તો જો હાથે ના. આને બગાડ જ કહેવાય, આને સુધારો કહેવાય નહીં. એટલે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. આ દેહ કરે અને યજ્ઞ યાગાદિક મોટા મોટા ઉત્સવ સમયા કરવા. મહારાજે કીધું કે ઉત્સવનો સમયા કરવા શાના માટે કરવા? વચનામૃત કયું છે તો જો જય સ્વામી. ગરડા પ્રથમ નો ત્રીજું વચનામૃત. જો આ નવા ભગત એને ખબર પડે. આપણે જૂના કેટલા ખાના ખટારા ખાલી કરીને ખતવાય ન ખબર પડે. ગરડા પ્રથમ નું ત્રીજું વચનામૃત એની અંદર મહારાજે લખ્યું છે ઉત્સવને સમયા કરવા. ઉત્સવને સમયા એટલા માટે કરવા કે એ સમયા જો અંત સમય એની સમૃદ્ધિ થાય, એની ઝાંખી થાય, તો એ ઝાંખી કરી અને ભગવાનના ભક્તો દેખાય, ભગવાનના સંત દેખાય, અને એમ કરતા કરતા ભગવાનની મૂર્તિ જો યાદ આવી જાય તો આ લોકમાં જ્યાં જીવ બંધાનો હોય ત્યાંથી ફડાક શાળાનું છૂટી જાય હો, અને ભગવાનના વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જતો રહે. એટલા માટે ઉત્સવ અને સમયા યજ્ઞ યાગાદિક આ બધું કરવાનું હોય છે. માટે ભગવાને મનુષ્યનો દેહ આપ્યો. આ દેહ કરી અને જેટલું ભજન કરશું એટલું ભગવાન આ લોકમાં આપણને શીખ્યા કરશે અને પરલોકમાં પણ શીખ્યા કરશે. સહજાનંદ સ્વામી મહારાજ. હવે પૂજ્ય ગુરુએ શાસ્ત્રી સ્વામી કેશવ પ્રસાદ દાસજીના શુભ આશીર્વાદ લઈએ. આજે સાંજે 5 વાગ્યાની ટ્રેનમાં અહીંથી થશે.